નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંજય એન્ડ પ્રેરણાદીપ સ્કૂલ કેશોદ યુટ્યુબ વિડિયો લેક્ચર્સમાં ધોરણ 8 યુનિટ 2 પાર્ટ 1માં હું આપ સૌને આવકારું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. તો એમાં સરસ મજાની એક્ટિવિટીઝ જે આપી હતી એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પ્લસ પાઠ દરમિયાન શબ્દાર્થો છે, ભાષાંતર છે, વિવિધ વ્યાકરણના મુદ્દાઓ છે, એની ચર્ચાઓ કરી. તો એ બધી વસ્તુઓ માત્ર એક જ વખત જોઈ લેવાથી જ આવડી જશે એવું જરૂરી નથી, બરાબર ને? 2 થી 3 વખત સતત એનું રિવિઝન કરો. કારણ કે જે પહેલા યુનિટમાં મુદ્દાઓની ચર્ચા કરી લીધી હશે, સંભવતઃ એ જ બધા મુદ્દાઓ પાછળના યુનિટોમાં આવ્યા જ કરતા હશે. તો પછી દર વખતે આપણે જો એને મુદ્દાઓની ચર્ચાઓ કર્યા કરશું તો આપણો સિલેબસ જે છે એમાં નવા મુદ્દાઓને બહુ જોઈએ એવો ન્યાય નહીં આપી શકીએ. તો આજે જે યુનિટ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ એ પણ બહુ સરસ મજાનું યુનિટ છે. તો એમાં લર્ન મોર બી બ્રાઇટર, બરાબર ને? સંક્ષિપ્તમાં આપ્યું છે LMBB. તો એ યુનિટ દ્વારા તમને એ જ કહેવા માગે છે કે વધુ ભણો અને વધારે તેજસ્વી બનો, બરાબર ને? બ્રાઇટ ઉપરથી બ્રાઇટર અને સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ મૂકવાનું થાત તો બ્રાઇટેસ્ટ થાય. તો કહેવાનો ભાવાર્થ તમને સમજાઈ ગયો ને શીર્ષક ઉપરથી જ, કે આપણે વધુમાં વધુ ભણવાનું છે અને વધુમાં વધુ હોશિયાર બનવાનું છે. તો એ સંદર્ભે ઘણી વખત કેવું હોય છે કે વ્યક્તિમાં દરેકમાં કુદરતે કંઈક ને કંઈક ખૂબીઓ અને ખામીઓ મૂકેલી હોય છે, બરાબર? તો આ આપણે આપણી ખૂબીઓને અને ખામીઓને જ્યારે પીછાણી નથી શકતા, ઓળખી નથી શકતા, ત્યારે શક્યતા એવી રહેતી હોય છે કે આપણે એક લઘુતા ગ્રંથિ અનુભવીએ કે બીજા બધા કેટલા હોશિયાર અથવા આગળ અને હું કેટલો પાછળ. પણ જો આપણી એક ખામીઓને અવગણીએ અને કુદરતે આપણામાં મૂકેલી જે ખૂબીઓ છે એને ઓળખતા થઈ જઈએ તો આ પ્રકારની બધી જે આપણી લઘુતા ગ્રંથિઓ છે એ દૂર થઈ જતી હોય છે. તો અહીંયા તમને એક્ટિવિટી 1 જે છે એમાં આ અનુસંધાનને જ એક સરસ મજાની કવિતા આપેલી છે. તો એ કવિતા જે છે ને એને આપણે પહેલાં સમજી લઈએ, બરાબર? પછી એક મહેસાણાની સ્કૂલ જે છે એ લોકોએ સરસ એનું એક્ટિવિટી બેઝ ઉપર પઠન કરેલું છે. એ પણ આપણે જોઈશું. કારણ કે અત્યારે હવે આપણે ક્લાસરૂમ એક્ટિવિટી તો બધી બંધ છે એટલે આપણે તો એ કરી શકીએ એવી સ્થિતિમાં નથી, પણ તમને બતાડીશ અને એ રીતે તમે શક્ય હોય તો ઘરે પ્રયત્ન પણ કરજો, બરાબર? તો આવું પહેલાં આપણે કવિતા જે છે ને એનું અર્થઘટન સમજી લઈએ. તો વેનએવર આઈ સી, હવે અહીંયા આગળ મેં તમને જે પેલા મુદ્દાઓ કરાવ્યા હતા, બરાબર ને? એને જરા પાછા રિવાઇઝ તો કરતા જ જાઓ ગ્રામરમાં. તો આપણે ચર્ચા જ્યારે કરેલી ત્યારે મેં તમને કીધેલું કે હું માટે સર્વનામ હું માટે જે આઈ સ્પેલિંગ છે ને એ વચ્ચે ક્યાંય આવે તો પણ કેપિટલ હોય છે. જોઈ શકો છો ને અહીંયા તમે કેપિટલ છે, સીનો એસ કેપિટલ નથી, પણ આઈ શું કામ કેપિટલ છે? તો કે હું માટે વપરાયેલો છે, બરાબર ને? મતલબ વેનએવર એટલે જ્યારે જ્યારે, જ્યારે જ્યારે હું જોઉં છું. અધર્સ એટલે બીજાઓને. ટોલર ધેન મી, એવું ને? ટોલર અહીંયા હતું બ્રાઇટર. તો આ બધા કમ્પેરેટિવ ડિગ્રીના રૂપો છે. ટોલ એટલે ઊંચું, ટોલર એટલે વધારે ઊંચું, અને ધ ટોલેસ્ટ વાપરું હોત તો સૌથી ઊંચું, મતલબ શ્રેષ્ઠતા થઈ ગઈ, સુપરલેટિવ ડિગ્રી થઈ ગઈ હોત. તો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી છે, બરાબર ને? કે જ્યારે જ્યારે હું બીજાઓને મારા કરતાં ઊંચા જોઉં છું
આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ. સ્વાભાવિક છે એવી લાગણી થવાની જ છે. તમે બીજાઓને જ્યારે તમારાથી વધારે ઊંચા જુઓ ત્યારે તમને થવાનું જ છે ને કે હું બહુ નાનો છું ને આ બધા કેટલા મોટા છે, ઊંચા છે, બરોબર ને. એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ. તો જુઓ, કોઈ ભવિષ્યની ઈચ્છાના સંદર્ભે આપણે વાત કરવાની થાય ત્યારે આઈ સાથે વેર જોડવામાં આવે છે, બરોબર ને. ઇફ આઈ વેર ધ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત, જો હું ગુજરાતના ચીફ મિનિસ્ટર હોત તો કહી શકીએ ને આપણે પેલો નિબંધ લેખનમાં પૂછે છે ને, જો હું આ દેશના વડાપ્રધાન હોઉં તો, કે હું આ રાજ્યના મુખ્ય મંત્રી હોઉં તો એવી શક્યતાઓ પ્રોબેબિલિટી બતાડવા માટે આઈ સાથે વોઝને બદલે કયો ક્રિયાપદ જોડેલું છે? વેર. એ યાદ રાખજો, બરાબર ને. તો એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ. સ્વાભાવિક છે કે આપણને ઈચ્છા થાય જ કે ભાઈ હું પણ ઊંચો બની જાઉં. એવી ઈચ્છા થવી જોઈએ ને. બીજાને ઊંચા જોઈએ, આપણે જોઈએ કે હું તો આનાથી કેટલો નીચો છું, ત્યારે ઈચ્છા થવાની જ છે કે હું પણ એના જેટલો ઊંચો થઈ જાઉં. હવે વેનેવર આઈ સી સમવન ઓવરટેક્સ મી, આ બધું એ તમે શબ્દોથી પરિચિત હોવા જોઈએ ને. ઓવરટેક શબ્દ પ્રચલિત છે, બરોબર ને. ખાસ કરીને વાહનોમાં વપરાતો હોય છે. તો જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે તો આવું બધું બહુ ગમતું હોય છે. આપણું વાહન બસમાં જતા હોઈએ ને બીજા કોઈની બસને કે ટ્રકને કે ઓવરટેક કરી લઈએ એટલે આનંદ થઈ જતો હોય કે વાહ, અમે આગળ નીકળી ગયા અને એ લોકો પાછળ રહી ગયા, બરાબર ને. તો એવું જ ચાલવાની બાબતમાં પણ કહી શકો કે ભાઈ ચાલવામાં પણ જ્યારે કોઈથી આપણે ચાલતા ચાલતા આગળ નીકળી જઈએ અને એ આપણને ચાલવામાં પહોંચી ન શકે, પાછળ રહી જાય, તો આપણને મજા આવી જાય, આનંદ થઈ જાય કે ભાઈ હું કેટલો આગળ. પણ એનાથી ઉલટું થાય કે સમવન ઓવરટેક્સ મી, બીજો કોઈ મારાથી આગળ નીકળી જાય તો શું થવાનું છે? આઈ વિશ માય લેગ્સ વેર લોંગર ટુ કેરી મી ફાસ્ટર. મને ઈચ્છા થવાની જ છે તરત જ કે માય લેગ્સ વેર લોંગર, મારા પગ પણ લાંબા હોત તો, ટુ કેરી મી ફાસ્ટર, કે જેથી મને ઝડપથી લઈ જઈ શકતા હોત, બરાબર ને. જો આપણે પોતે ઓવરટેક બીજાને કરી લઈએ છીએ તો પ્રશ્ન નથી, પણ જ્યારે આપણે જોઈએ છીએ કે સમવન ઓવરટેક્સ મી, બીજો કોઈ મને ઓવરટેક કરી જાય છે, મારાથી આગળ નીકળી જાય છે, બરાબર ને, ત્યારે તરત જ આપણને મનમાં એવું થાય છે, શું થાય છે કે ભાઈ મારા પગ પણ વધારે લાંબા હોત તો મને આની જેમ જ ઝડપથી આગળ લઈ જાત અને એ મને ઓવરટેક કરી શકત નહીં. તો સરસ છે ને કવિતાઓની પંક્તિ. એવું જ જુઓ આગળ કીધું છે, વેનેવર આઈ હિયર ઓહ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર. તો હવે એવા જ અર્થઘટનમાં ઘણી વખત આપણને આવું સાંભળવા મળે. અને શું સાંભળવા મળે કે ઓહ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, મતલબ તારો મિત્ર કેટલો પ્રેમાળ છે, વાલો છે, ગમે એવો છે. હવે આપણને એમ ન કે તું કેટલો પ્રેમાળ છો, તું કેટલો વાલો છો, તું કેટલો ગમે એવો છો, ને એને બદલે એમ કે તારો મિત્ર કેટલો પ્રેમાળ છે, ગમે એવો છે, તો સ્વાભાવિક છે મનમાં એવું થાય જ ને આપણને, બરાબર ને. તો શું થાય છે જુઓ જોઈએ, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય. તરત જ આપણને પૂછવાનું મન થાય, પ્રશ્ન ઉદ્ભવે આપણા મનમાં કે ભાઈ શા માટે. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય. અને એવું જ્યારે સાંભળીએ ત્યારે રડવું પણ આવી જાય, બરાબર ને. અહીંયા કવિ પણ કહે છે કે મને એ બાબત સાંભળીને શું થાય છે તો કે રડવું આવી જાય છે. ઇટ મેક્સ મી ક્રાય. ધેન કમ્સ માય મધર. હવે જેવો રડતો જુએ બાળકને એટલે સૌથી પહેલાં એનું રુદન કોને સંભળાય? માતાને સંભળાય. એટલે શું કહે છે કે ધેન કમ્સ માય મધર, મારી માતા આવી પહોંચે છે. હુ સેઝ, કે જે કહે છે ડોન્ટ બોથર, તો ચિંતા ન કર. બોથર એટલે
ચિંતા કરવી, અને ડોન્ટ એટલે ન કર. બરોબર ને? સાદા વર્તમાન કાળમાં નકારાત્મક વાક્ય રચના માટે સહાયક ક્રિયાપદ ડુ જોડવું પડે, એવી ચર્ચા આપણે કહી હતી ને. અને નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો પણ ઇન્ટ્રોગેટિવની જેમ જ સહાયક ક્રિયાપદ ડુ. બરોબર ને? તો અહીંયા ડોન્ટ મતલબ ન કર. શું? તો કે બોધર મતલબ ચિંતા ન કર. આઈ લવ યુ માય ડિયર. તમે દુનિયાની કોઈ પણ વ્યક્તિને ગમો કે ન ગમો, બરોબર ને, પણ માતાને તો હંમેશા પ્રિય પાત્ર રહેવાના છો. તમે હોશિયાર હોવ, ઠોઠ હોવ, કે પછી કુદરતે ગમે તે તમારામાં ખામી મૂકી હોય, ખૂબી મૂકી હોય, બરોબર, પણ મે બી પોસિબલ કે દુનિયાના અમુક લોકોને આપણી અમુક ખામીઓ નથી ગમવાની, બરોબર. તો એક બાજુ આખી દુનિયા થઈ જશે ને તોય તમને તમારી માતા જે છે, મમ્મી જે છે, એ કોઈ દી એમ નહીં કે ના તું મને ગમતો નથી, તું મને વાલો નથી. એના માટે હંમેશા આપણે વાલા જ રહેવાના છીએ. તો આવું સાંભળે છે એટલે શું થાય છે? તો કે ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર. બરોબર ને? તો જેવા એ શબ્દો સાંભળવા મળે છે એટલે કવિ શું કહે છે કે આઈ એમ હેપી ટુ હિયર. એ સાંભળીને હું ખુશ થઈ જાઉં છું, આનંદમાં આવી જાઉં છું એકદમ. બરોબર ને? રડતા હતા ત્યાંથી પાછા એકદમ આનંદમાં, બરોબર ને, હર્ષોલ્લાસમાં આવી ગયા. સરસ મજાની કવિતા છે ને. મતલબ કહેવાનો ભાવાર્થ, જીવનમાં લઘુતા ગ્રંથિથી એક તો પીડાવાની જરૂર નથી. કુદરતે તમને કોઈ બાબતમાં પાછળ મૂક્યા છે તો ઘણી બધી બાબત ઓબ્ઝર્વ કરશો તો એમાં તમને આગળ પણ કર્યા હશે. પણ ઘણી વખત આપણે આપણી ખામીઓ શોધવામાં એટલા મશગુલ થઈ ગયા હોઈએ છીએ કે આપણી અંદર કુદરતે મૂકેલી ખૂબી જે છે, સારી બાબતો છે, એને શોધી જ નથી શકતા હોતા. બરાબર ને? અને આને આ જ વસ્તુઓમાં અફસોસ કર્યા કરીએ અને આપણું જીવન છે એને બરબાદ કરતા હોઈએ છીએ. તો હવે પછી ખ્યાલ રાખવા જેવી બાબત છે ને કે આપણી ખામીઓને એક બાજુ કરી દો, નજરઅંદાજ કરી દો, અને ખૂબીઓ જે છે કુદરતે મૂકેલી એનો મહત્તમ ઉપયોગ કરો અને જીવનમાં આગળ વધો. બરાબર? તો આ કાવ્ય સરસ મજાનું જે છે ને એને એક વખત આપણે પઠન કરી લઈએ. પછી મેં હમણાં તમને કીધું એમ એ પેલું થોડું સંગીત સાથે ક્લાસરૂમમાં એક્ટિવિટી બેઝડ બતાવ્યું છે ને એ પણ જોઈ લઈએ. એ રીતે તમે પણ ટ્રાય કરજો. બરાબર ને? તો whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. બરાબર ને? તો જ્યારે જ્યારે હું જોઉં છું બીજાઓને મારા કરતાં ઊંચા, ત્યારે શું થાય છે મને કે હું નાનો છું. બરાબર? અને ઈચ્છા થાય છે કે હું પણ મોટો થાઉં. Whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. ખ્યાલ આવ્યો ને? હવે બીજી પંક્તિ જોઈ લ્યો એ જ રીતે. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. બરોબર ને? તો જ્યારે જ્યારે હું someone overtakes me, મારાથી કોઈકને આગળ નીકળી જતા જોઉં છું, I wish મને ઈચ્છા થાય છે my legs were longer, મારા પગ પણ લાંબા હોત તો to carry me faster, મને ઝડપથી લઈ જઈ શકતા હોત. Whenever I hear oh your friend is such a dear, I feel like asking why and it makes me cry. Whenever I hear, જ્યારે ક્યારેય પણ હું સાંભળું છું oh your friend is such a dear, તારો મિત્ર કેટલો વાલો છે, પ્રિય છે, ત્યારે તરત જ થાય ફીલ લાઈક આસ્કિંગ, પૂછવાનું મન થાય. વાય, શા માટે? કે મારો મિત્ર વાલો લાગે છે ને હું કેમ નહીં, એવું થાય ને મનમાં આપણને. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, મને રડાવી મૂકે છે.
Then comes my mother who says don't bother. તો પછી શું થાય છે? મારી માતા આવે છે અને કહે છે ડોન્ટ બથર, મતલબ ચિંતા કરીશ નહીં. I love you my dear, the words I am happy to hear. એ જેવું કે છે કે આઈ લવ યુ માય ડિયર, મારા વાલા હું તને ચાહું છું, બીજાઓ ચાહે કે ન ચાહે, તરત જ શું થાય છે? ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, એ શબ્દો સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું. બરાબર ને? તો એ પ્રકારની સરસ મજાની આ કવિતાનું પઠન તમે પણ સરસ કરીને મને ચોક્કસથી રાગ સાથે ગાઈને ક્લિપ મોકલો. બરાબર ને? અને આ મહેસાણાની સ્કૂલનું આપણે જરા ક્લિપ જોઈ લઈએ.
વિદ્યાર્થી મિત્રો, હવે આ કવિતા જે છે ને એનું અવારનવાર મુખ પઠન કરજો, ખૂબ સરસ છે, બરાબર ને. સાથે સાથે આપણે માતાના જે ઉપકારો છે એને તો એનું ઋણ તો આપણે જિંદગીભર ચૂકવી જ ન શકતા હોઈએ, બરાબર ને. તો એને પણ હંમેશા માતા પિતા જે છે ને એને સમજવાનો પ્રયત્ન કરો, બરાબર. કઈ રીતે આપણને મોટા કર્યા છે અને કઈ રીતે આપણો ઉછેર કરે છે, કેવો જીવનમાં સંઘર્ષ કરે છે. અત્યારે તો આપણે ઠીક છે કે એની સાથે છીએ, પણ કાલ મોટા થઈ જઈએ અને એ લાચાર હોય ત્યારે એની સ્થિતિ પણ સમજવાનો ચોક્કસ પ્રયત્ન કરવો, બરાબર ને. આ પંક્તિ છેલ્લી જે છે ને એ આપણને એ જ કહી જાય છે. તો હવે આવો આપણી એક્ટિવિટી 2 તરફ આગળ વધીએ. તો અહીંયા જુઓ, જો અહીંયા સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. એક ચિત્ર આપ્યું છે, એ જોવાનું છે અને માહિતીનો અભ્યાસ કરવાનો છે, બરાબર ને. તો બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. દુનિયાનું સૌથી ઊંચું આવ્યું ને, ધ ટોલેસ્ટ, સુપરલેટિવ ડિગ્રી છે, બરાબર ને. તો આપણે આગળ ચર્ચા કરી હતી, ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન છે એ મુખ્યત્વે 3 ભાગમાં વેચાય છે. પહેલો શું હતો? પોઝિટિવ ડિગ્રી. બીજું શું હતું? કમ્પેરેટિવ ડિગ્રી. અને ત્રીજું હતું સુપરલેટિવ ડિગ્રી. તો અહીંયા જે આવ્યું એ શું છે? સુપરલેટિવ ડિગ્રી, મતલબ શ્રેષ્ઠતા. કોઈ ચોક્કસ સમૂહ છે, વર્ગ છે, બરાબર ને, એમાં કોઈ વ્યક્તિ, વસ્તુ, એનું આધિપત્ય હોય, શ્રેષ્ઠતા હોય, ત્યારે એ બતાડવા માટે આપણે આ સુપરલેટિવ ડિગ્રી વાપરીએ છીએ. આપણે આગળ આર્ટિકલના ટોપિકમાં આની ચર્ચા કરી હતી ને, કે જ્યારે સુપરલેટિવ ડિગ્રી આવે ત્યારે એની પૂર્વે આર્ટિકલ કયો લગાડવામાં આવે છે? ધ. તો અહીંયા ધ ટોલેસ્ટનો અર્થ વિશ્વ જે છે, બરાબર ને, વર્લ્ડ મતલબ દુનિયા, એના તમામ બિલ્ડિંગોમાં સૌથી ઊંચામાં ઊંચું જો કોઈ બિલ્ડિંગ હોય, ઇમારત હોય, તો એ આ કયું છે? બુર્જ ખલીફા. તો આપણને ઈચ્છા થવી જોઈએ ને કે તો પછી વિશ્વના બીજા બિલ્ડિંગો પણ કેવા હશે. તો એક નાનકડી ક્લિપ દ્વારા એ જોઈ લઈએ, પછી આપણે આપણા મુદ્દા તરફ આગળ વધીએ, બરાબર ને. તો આવો બીજા બિલ્ડિંગો પણ જોઈએ આપણે. જુઓ, સાથે લખેલું છે 10 નંબર ઉપર જે આ તાઇવાનનું બિલ્ડિંગ હતું એની ઊંચાઈ 508 મીટર છે, બરાબર ને, 1667 ફૂટ. એ 10મા નંબરે હતું. પછી 9મા નંબરે ચાઇનામાં આવેલું છે ને, ચીનમાં, ચાઇના ઝોન નામનું બિલ્ડિંગ. ઊંચાઈ 1732 ફૂટ, બરાબર ને, અને 108 માળ આવેલા છે. ત્યાર પછી 8મા નંબરે ચીનનું જ બિલ્ડિંગ છે, બરાબર ને, તાનજીન સિટી એક ફાઇનાન્સ સેન્ટર છે. 1739 ફૂટની ઊંચાઈ અને 98 માળ આવેલા છે. ફરી ચાઇના, બરોબર ને. સત્તરસો 39 ફૂટ 530 મીટર અને 111 માળ. છઠ્ઠા નંબરે વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે યુએસમાં, બરોબર ને, અમેરિકામાં. 1776 ફૂટ. જુઓ છો ને, ક્રમશઃ ઊંચાઈ વધતી જાય છે. 541.3 મીટર હતું.
મોટી વર્લ્ડ ટાવર છે, બરાબર, સાઉથ કોરિયાનું. 1819 ફૂટની ઊંચાઈ, 123 માળ છે. ચોથા નંબરે તો ફરી ચીન આવી ગયું ને, પિંગેન ફાઇનાન્સ સેન્ટર છે ત્યાંનું. 1965 ફૂટની ઊંચાઈ છે, 115 માળ આવેલા છે. ત્રીજો નંબર શું છે? અબ્રજ અલ બેત ક્લોક ટાવર, સાઉદી અરેબિયામાં આવેલું છે. 601 મીટર મતલબ 1971 ફૂટ અને 120 માળ આવેલા છે. બીજા નંબરે સંઘાઈ ટાવર, બરોબર ને, ચાઇનાનું. 2073 ફૂટની ઊંચાઈ છે, 128 માળ છે. એક નંબર હમણાં આપણે વાત થઈ ને પાઠમાં, યુનિટમાં, બુર્જ ખલીફા યુએઈમાં આવેલું છે, યુનાઇટેડ આરબ એમિરેટ્સ. 2717 ફૂટ, એટલું વધારે થઈ ગયું ને કમ્પેરેટિવલી બીજા બિલ્ડિંગ. 163 તો માળ છે એના, બરાબર ને. दोस्तों, बुर्ज खलीफा का नाम तो आपने सुना ही होगा। दुबई में स्थित बुर्ज खलीफा मानव इतिहास की अब तक की सबसे ऊंची इमारत है और इस इमारत के बनने से पहले कोई कल्पना भी नहीं कर सकता था कि इतनी ऊंची इमारत कभी बनाई भी जा सकती है। और इस इमारत को बनाने में सिर्फ पैसे खर्च नहीं हुए, बल्कि यह 12,000 कारीगरों की दिन रात की मेहनत ही थी जिसने कि इस प्रोजेक्ट को सफल बनाया। और यह प्रोजेक्ट इतना बड़ा था कि इसके लिए अलग से कई तरह की मशीनों और क्रेनों का निर्माण करना पड़ा। तो चलिए दोस्तों, करीब 830 मीटर ऊंची और 163 मंजिलों वाली इस इमारत की पूरी स्टोरी को हम शुरू से डिटेल में जानते हैं। तो दोस्तों, इस कहानी की शुरुआत होती है 6 जनवरी 2004 से, जब दुबई के प्रॉपर्टी डेवलपर एमआर ने बुर्ज खलीफा के डिजाइन की जिम्मेदारी अमेरिका के आर्किटेक्चर फर्म स्किडमोर ओविंग्स एंड मेरिल को दी। और इसी फर्म के एक आर्किटेक्ट एंड्रियन स्मिथ को बुर्ज खलीफा का डिजाइन बनाने का श्रेय दिया जाता है, जबकि बुर्ज खलीफा के कंस्ट्रक्शन का काम साउथ कोरिया की जानी मानी कंपनी सैमसंग सीएनटी कॉर्पोरेशन को दिया गया, जो कि इससे पहले भी कई और बड़े प्रोजेक्ट जैसे ताइपेई 101 पर भी काम कर चुकी थी। और दोस्तों, आपको बता दें कि ताइपेई 101 बुर्ज खलीफा से पहले दुनिया की सबसे ऊंची इमारत थी। लेकिन दोस्तों, सैमसंग सीएनटी कॉर्पोरेशन को दिया गया यह काम इतना बड़ा था, इसे बेल्जियम की बेसिक्स और यूएई की अरबटेक कंपनी के साथ मिलकर पूरा किया गया। और दोस्तों, एक इंटरेस्टिंग बात यह है कि जब 2004 में बुर्ज खलीफा का बेस बनाया जा रहा था, तब लोगों को पता भी नहीं था कि इसका पूरा डिजाइन कैसा होगा, क्योंकि कंस्ट्रक्शन का काम स्टार्ट होने के बाद भी इसके डिजाइन पर काम किया जा रहा था। और काम शुरू होने के 3 साल के अंदर ही इसने रिकॉर्ड बनाने का सिलसिला भी शुरू कर दिया। 2007 में इसने सीयर्स टावर का बिल्डिंग विद द मोस्ट फ्लोर्स का रिकॉर्ड तोड़कर अपने नाम किया। और दोस्तों, आपको बता दूं कि अमेरिका में स्थित सीयर्स टावर के कुल 110 फ्लोर्स हैं, साथ ही इसकी ऊंचाई करीब 527 मीटर है। और इसी साल यानी कि 2007 में ही इस इमारत ने 4 और भी रिकॉर्ड्स अपने नाम किए, जैसे रिकॉर्ड फॉर वर्टिकल कंक्रीट पंपिंग, वर्ल्ड्स टॉलेस्ट बिल्डिंग और टॉलेस्ट फ्री स्टैंडिंग स्ट्रक्चर। और फिर 7 अप्रैल 2008 को 629 मीटर की ऊंचाई के साथ बुर्ज खलीफा टॉलेस्ट मैन मेड स्ट्रक्चर बन गया। और 636 मीटर की ऊंचाई के बाद एमआर ने घोषणा की कि इसके पूरे होने तक इसकी ऊंचाई को सीक्रेट रखा जाएगा। पहले तो बुर्ज खलीफा की ऊंचाई ताइपेई 101 की ऊंचाई से बस कुछ ही मीटर ज्यादा रखा गया था, लेकिन इसका नींव इतना ज्यादा ताकतवर था कि इसकी ऊंचाई करीब 300 मीटर तक और बढ़ाई गई।
और ऊंचाई बढ़ने के साथ ही इसको बनाने की कीमत में भी काफी इजाफा आया, जिसकी वजह से इस प्रोजेक्ट को पूरा करने के लिए अबू धाबी के प्रेसिडेंट खलीफा बिन जायद से हेल्प ली गई और उन्हीं के फाइनेंशियल मदद से ही यह काम आगे बढ़ सका। और दोस्तों आपको बता दें कि इससे पहले इस टावर का नाम बुर्ज टावर था, लेकिन प्रेसिडेंट की मदद के बाद से जब इसको ओपन किया गया तो उनके सम्मान में इस इमारत का नाम बुर्ज खलीफा कर दिया गया। और अक्टूबर 2009 में इस इमारत के काम को पूरा करने के बाद 4 जनवरी 2010 को इसकी ओपनिंग की गई और इस मौके पर लोगों ने पहली बार दुबई के इस करिश्मे को देखा। और इस प्रोजेक्ट में कुल खर्च लगभग 1.5 बिलियन डॉलर्स आके गए हैं। हालांकि कुछ लोगों का मानना है कि यह आंकड़ा इससे ज्यादा भी हो सकता है। 10 मार्च 2010 को बुर्ज खलीफा को आधिकारिक तौर पर दुनिया की सबसे ऊंची इमारत होने की घोषणा की गई और तब से लेकर अब तक यह रिकॉर्ड इसी इमारत के नाम है। और दोस्तों 2012 तक इस बिल्डिंग का लगभग 80% हिस्सा इस्तेमाल के लिए लोगों ने ले लिया था। तो दोस्तों यह थी कहानी दुनिया की सबसे ऊंची इमारत बुर्ज खलीफा की। उम्मीद है कि आपको यह इंटरेस्टिंग जानकारियां पसंद आई होगी। તો આ અદ્ભુત બિલ્ડિંગ જે છે એના 2019માં જે ઉજવણીને થતી હોય છે ન્યૂ યર વગેરેની, બરાબર ને, એ પણ જરા નજારો જોઈ લઈએ આપણે ઝડપથી, પછી પાઠ તરફ આગળ વધીએ. તો હવે આપણા યુનિટને સમજવામાં તમને સરળતા રહેશે, બરાબર ને. થોડા તમે ચિત્રો, એનિમેશન, ફોટોગ્રાફી બધું જોયું એટલે લાઈવ જોતા હોય એવો નજારો જોવાની મજા આવી ને બધાને. આવો પાઠ તરફ આગળ વધીએ. તો બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ. હમણાં આપણે વાત થઈ ને, સુપરલેટિવ ડિગ્રી છે, બરાબર ને. મતલબ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું અત્યારે ઇમારત જો કોઈ હોય તો એ આ બુર્જ ખલીફા છે. ઇટ ઇઝ અ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. તો હવે આ બધા જે શબ્દો છે ને એનાથી ખાસ આપણે જે ગગનચુંબી કહીએ છીએ ને એ શબ્દો જે છે ને એનાથી ખાસ પરિચિત થતા જાજો હો આ પાઠમાં. ઇટ હેઝ 163 ફ્લોર્સ. 163 જેટલા માળ આવેલા છે એમાં. અને હમણાં આપણે જોયું ને બધું આની થોડી ડિટેલ. તો ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ, બરાબર ને. મતલબ 827.8 મીટર જેટલી એની ઊંચાઈ છે. અને એને ફૂટમાં કન્વર્ટ કરો તો 2722 ફૂટ જેટલું, બરાબર ને, ઊંચું. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. દુનિયાનું માનવ નિર્મિત, મેનમેડ એટલે માનવ નિર્મિત, બરોબર ને. ધ ટોલેસ્ટ સૌથી ઊંચામાં ઊંચું સ્ટ્રક્ચર છે, બાંધકામ છે, ઇમારત છે. ઇટ્સ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ. વિચાર કરો કેટલો. હમણાં આપણે આગળ તમે જે ક્લિપ જોઈ એમાં જોયું હતું ને કે પાયો જ મહત્વનો હતો. એને કારણે જ એના માળ પછી વધારી દેવામાં આવ્યા, ઊંચાઈ પણ વધારી દેવામાં આવી, કારણ કે પાયો સારો હતો, બરાબર ને.
તો 3,33,100 સ્ક્વેર ફૂટ જેટલો શું હતો એનો પાયો બાંધવામાં આવ્યો હતો, બરાબર ને? મતલબ બહુ વિશાળ કહી શકાય એવો એનો બેઝ હતો. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. તો આ બાબતમાં પણ એનો રેકોર્ડ છે ને, ધ લોંગેસ્ટ આવ્યું ને, સુપરલેટિવ ડિગ્રી. તો સૌથી લાંબામાં લાંબી, બરાબર ને? લોંગ એટલે લાંબુ, કમ્પેરેટિવમાં લોંગર એટલે વધારે લાંબુ, અને ધ લોંગેસ્ટ મતલબ સૌથી લાંબુ. તો દુનિયાની સૌથી લાંબામાં લાંબી જેવો વોટર સપ્લાય લાઇન કોઈ ઇમારતમાં હોય તો એ આ ઇમારતમાં છે, બરાબર ને? અને ઇટ હેઝ, હજી એની આગળ પાછી અમુક ખૂબીઓ આપી જ છે. જુઓ, ધ લોંગેસ્ટ લિફ્ટ્સ, એની જે લિફ્ટ્સ છે એ પણ ધ લોંગેસ્ટ મતલબ સૌથી લાંબામાં લાંબી છે, બરાબર ને? ઇટ્સ અ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન, બરાબર ને? તો આપણે હમણાં આગળ જે ક્લિપમાં જોયું એમાં તો ત્યાં સુધી કીધું છે ને કે આનાથી પણ આંકડો વધારે હોઈ શકે એવી શક્યતા છે, બરાબર ને? એ માટે જ ત્યાંના જે પેલા બુર્જ ખલીફા છે એની મદદ લેવામાં આવી હતી, બરાબર ને? અને એટલા માટે જ એનું નામ પછી બદલી દેવામાં આવ્યું છે. આગળની ક્લિપમાં જોયું હતું ને આપણે. તો ઇટ ઇઝ ધ મોસ્ટ, આવ્યું પાછું સુપરલેટિવ ડિગ્રી, ધ મોસ્ટ. તો મચ કે મોર છે, બરાબર ને? અને પછી ધ મોસ્ટ મતલબ સૌથી વધારે. તો સુપરલેટિવમાં આપણે વધારે, પછી થોડું વધારે અને સૌથી વધારે એવા અર્થમાં કહેતા હોઈએ છીએ ને. તો ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ મતલબ સૌથી વધારે એવો અર્થ કરી શકીએ ને આપણે, બરાબર? અને શું છે? એક્સપેન્સિવ છે, મતલબ આમ એક્સપેન્સ એટલે શું થાય? ખર્ચો કરવો પડે. અહીંયા મોંઘું છે એવો અર્થ કહી શકો ને તમે, મતલબ કિંમતી છે, સૌથી વધારે જેની પાછળ રૂપિયા ખર્ચાણા હોય એવું આ બિલ્ડિંગ છે. મતલબ આટલા $1.5 બિલિયન જેટલો ખર્ચો બીજા કોઈ બિલ્ડિંગોના બાંધકામ પાછળ થયેલો નથી, બરાબર? તો આ પ્રમાણે માહિતી જે જોઈ તમે અને શીખી, હવે એના ઉપરથી તમને નાનકડી એક્સરસાઇઝ આપી છે. જુઓ જોઈએ, સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. જો ટ્રુ હોય તો ટી કરશું અને ફોલ્સ હોય તો એફ કરવાનો છે. હવે ઓન ધ બેઝિસ ઓફ અબવ ટેક્સ, આપણે હમણાં ઉપર જે શીખા ને એ ટેક્સના આધારે, બરાબર ને? રાઇટ ટી ઓર એફ ઇન ધ બ્રેકેટ્સ ગિવન અગેન્સ્ટ ઈચ સેન્ટેન્સ, બરાબર ને? દરેક સેન્ટેન્સની સામે આપણને બ્રેકેટ આપેલા છે ને, એમાં આપણે યોગ્ય જવાબ લખવાના છે. ચાલો તો હવે કયો જોઈએ? હવે વિચારો જોઈએ. પેલું શું છે? ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. તો એ તો હમણાં આપણે 10 જોઈ લીધા ને. એ મુજબ બુર્જ ખલીફા જ સૌથી ટોલેસ્ટ છે કે નથી, એટલે ટી કરી દીધો. હવે ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ, બરાબર? તો એ તો સીધી વાત છે ને કે ટોલેસ્ટ છે એને કોઈ નાના હોવા સાથે કમ્પેર કરી શકાય નહીં, એટલે ખોટું છે, ફોલ્સ છે. હવે નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ હેઝ. તો એ પણ હમણાં જોયું ને, ધ લોંગેસ્ટ એટલે સૌથી લાંબી છે, ને સૌથી લાંબી વોટર સપ્લાય લાઇન હોય તો એનો અર્થ બીજા કોઈ બિલ્ડિંગના, મતલબ અહીંયા સમજો છો ને તમે કે આ જે છે ને એનું પોઝિટિવમાં રૂપાંતરણ કરી દીધું છે, બરાબર ને? તો અહીંયા શું આવશે? એ વાક્ય છે કેવું લખશું આપણે? ટ્રુ, બરાબર ને? સાચું જ છે. હવે ઇટ્સ અ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. તો એ પણ આવ્યું જ હતું ને કે એની લિફ્ટ સિસ્ટમ છે એ દુનિયાની સૌથી લાંબામાં લાંબી છે. ઉપર આપણે જોયું હતું ને પેરેગ્રાફમાં, એટલે એ પણ ટ્રુ જ છે. હવે ઇટ્સ અ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. તો એ પણ હમણાં જોયું આપણે, સાચું જ છે, બરાબર ને? એટલે જો તમે ટેક્સ વ્યવસ્થિત કરી હોય તો પછી આમાં કાંઈ અઘરું હોય
નહીં, સરળતાથી લખી શકો. તો હવે એક્ટિવિટી 3 છે, એમાં જોઈ લ્યો જોઈએ. તો એમાં શું કીધું છે પહેલાં તમને જુઓ જોઈએ. લુક એટ ધ પિક્ચર્સ, ચિત્ર તરફ જુઓ. એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ. બરોબર ને? તો સાચો શબ્દ પસંદ કરી અને તમારે શું કરવાનું છે, તો કે ખાલી જગ્યા પૂરવાની છે. તો હમણાં મેં તમને કીધું ને ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, એનો ઉપયોગ ટૂંકમાં છે. જો નાનું છે તો સ્મોલ, વધારે નાનું છે તો સ્મોલર, અને સૌથી નાનું છે તો ધ સ્મોલેસ્ટ. બરાબર ને? એ છેલ્લું છે એ સુપરલેટિવ ડિગ્રી થઈ ગયું. તો એવી રીતે હવે તમારે નક્કી કરવાના છે. તો પેલું જુઓ જોઈએ, એમાં એ સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટમાંથી આપણે એમાં મૂકવું હોય તો તમને કયો જવાબ સાચો લાગે છે? બીજું બોક્સ, સેકન્ડ બોક્સનું પૂછ્યું છે. તો સૌથી નાનું છે કે નથી? અને સૌથી નાનું છે તો તમે જે આપણે આ બ્લેન્ક ફિલ કરવાના છે તો એમાં શું મૂકશો? સ્મોલેસ્ટ મૂકવું પડશે ને, બરાબર ને? તો આપણે એ રીતે જવાબ લખી નાખીએ. બરોબર. હવે ત્યાર પછી એના પછીનું વાંચીએ આપણે. જુઓ જોઈએ શું આપ્યું છે એમાં. થર્ડ બોક્સ ઇઝ ડેશ ધેન ફર્સ્ટ બોક્સ. તો ત્રીજું બોક્સ જે છે અને પહેલું બોક્સ જે છે એ બંનેની કમ્પેરિઝન કરો તો તમને શું જોવા મળે છે? તો કે ત્રીજું બોક્સ છે એ પહેલા બોક્સની કમ્પેરિઝનમાં તમે જોઈ શકો છો ને, નાનું છે. નાનું છે મતલબ શું કરવું પડશે? સ્મોલર. બરાબર ને? તો અહીંયા આપણે બ્લેન્ક ફિલ કરવાના છે. એમાં થર્ડ બોક્સ ઇઝ શું લખશું? તો કે સ્મોલર ધેન ફર્સ્ટ બોક્સ. હવે સેકન્ડ બોક્સ ઇઝ ધ ડેશ ઓફ ઓલ ધ બોક્સીસ. તો બધા બોક્સમાં સૌથી નાનું છે કે નથી? તો આવી ને અહીંયા ધ સ્મોલેસ્ટ. ને એ જ વસ્તુ આપણે આગળ લખી નાખી હતી. બરાબર ને? સેકન્ડ બોક્સીસ. અહીંયા પણ એ જ વસ્તુ લખવાની થશે. તો શું લખી નાખશું હવે આપણે? સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. ચાલો, તો એ રીતે એ તમે ખાલી જગ્યા પૂરી શક્યા. હવે બીજું જુઓ, થીક, થીકર અને થીકેસ્ટ. બરાબર ને? મતલબ જે ઘટ્ટ છે, જાડું છે, પછી વધારે ઘટ્ટ છે, અને થીકેસ્ટ મતલબ સૌથી વધારે ઘટાદાર, એવા અર્થમાં લેવાનું છે. તો વિચારો જોઈએ હવે પહેલામાં. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ડેશ ટ્રંક. તો હવે જે સફરજનના વૃક્ષ છે એમાં જે પેલી એનું થડ છે, બરાબર ને, એની વાત કરવામાં આવી છે. તો એ બહુ થીક મતલબ જુઓ તો જાડું છે નથી. બરાબર ને? એટલે અહીંયા તમે ધ એપલ ટ્રી ડઝન્ટ હેવ શું લખી નાખશો? તો કે થીક શું છે? ટ્રંક. બરાબર ને? તો અહીંયા એ લખી નાખો. The trunk of the mango tree is dash than the apple tree. હવે એપલ ટ્રી અને મેંગો ટ્રીની કમ્પેરિઝન કરો તો જેનું થડ છે, બરાબર ને, એ કેવું જોવા મળે છે તમને? તો કે વધારે થોડું ઘટ્ટ જોવા મળે છે કે નથી જોવા મળતું? જાડું જોવા મળે છે કે નથી મળતું? બરાબર ને? એટલે શું લખશું આપણે? કે ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ થીકર ધેન, એમ લખવું પડશે ને આપણે. એટલે અહીંયા આપણે એ રીતે પૂરી નાખીએ. થીકર ધેન ધ એપલ ટ્રી. અને છેલ્લું છે બનિયન ટ્રી હેઝ ધ
ડેશ ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. એ તો સિમ્પલી હવે તમે લખી શકો એમ છો ને. એની જે પેલી ઝાડ છે એનું થડ સૌથી વધારે ઘટ્ટ છે ને, જાડું છે ને, મતલબ ઇઝ ધ થિકેસ્ટ. બરોબર ને? ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. હવે એવી જ રીતે શોર્ટ, ઠીંગણું. શોર્ટર એટલે વધારે ઠીંગણું અને શોર્ટેસ્ટ એટલે સૌથી વધારે ઠીંગણું. તો અહીંયા તો ત્રીજામાં આપણે શોર્ટ, શોર્ટર અને શોર્ટેસ્ટ. બરોબર ને? મતલબ જે કદમાં નીચું છે તો શોર્ટ, વધારે નીચો છે તો શોર્ટર અને સૌથી નીચો છે તો શોર્ટેસ્ટ. તો ચિત્ર મુજબ સૌથી નીચો તો જોઈ શકો છો ને તમે, આદિત્ય છે. ઓછો નીચો કહી શકીએ તો અર્ણવ છે. બરોબર ને? અર્ણવ કરતાં વધારે નીચો કહીએ તો યુવરાજ છે ને, યુવરાજથી પણ વધારે નીચો ગણીએ તો આદિત્ય છે. એમ કમ્પેરિઝન કરવાની છે. બરાબર? તો અર્ણવને તમે શોર્ટ બોય તરીકે લ્યો, ઠીંગણા છોકરા તરીકે લ્યો પહેલા. બરોબર? પછી એની કમ્પેરિઝન બાકીના બે સાથે કરશું. અર્ણવ ઇઝ અ શોર્ટ બોય. બરોબર? હવે એ થઈ જાય પછી તમને એની સામે બીજું જે છે કમ્પેર કરવાનું છે. હવે ખ્યાલ આવી જવો જોઈએ ને. આદિત્ય છે એ સૌથી વધારે ઠીંગણો છે. બરાબર ને? એટલે જો ધ આર્ટિકલ હોય એટલે સુપરલેટિવનું જ રૂપ મૂકી દેવાનું રહેશે આપણે, શોર્ટેસ્ટ. બરાબર ને? એટલે આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ક્લાસ. અને યુવરાજ છે એની અર્ણવ સાથે કમ્પેરિઝન કરો તો યુવરાજ વધારે થોડો ઠીંગણો લાગે છે કે નહીં આના કરતાં, અર્ણવ કરતાં? બરાબર ને? એટલે યુવરાજ ઇઝ શોર્ટર ધેન અર્ણવ. એ રીતે લખશો ને આપણે. તો આ રીતે જવાબો લખવાના છે. એમાં બીજું કંઈ નવું છે નહીં. તો હવે એના પછી આપણને એક્ટિવિટી 4 આપેલી છે. બરાબર ને? એ પણ બહુ સરસ મજાની આપણને જે પ્રસંગ આપ્યો છે ને એ જોઈએ આપણે. તો હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 4 છે એમાં જુઓ જોઈએ. યોર ટીચર વિલ રીડ ધ ફોલોઈંગ સ્ટોરી ફોર યુ. બરાબર ને? અહીંયા આપણે એક સરસ મજાની જે વાર્તા આપી છે ને એ વાર્તાનું વાંચન કરશું. લિસન ટુ યોર ટીચર, તમારે એ સાંભળવાનું છે. એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. પછી તમે પણ શાંતિપૂર્વક એ જ રીતે વાંચન કરો. બરાબર? તો આવો આપણે એ સ્ટોરી જે છે ને એનું સ્ટડી, અભ્યાસ કરીએ. તો નામ શું છે? સોંગ ઓફ સોંગ્સ. મતલબ ગીતોમાંનું ગીત. બરાબર ને? તો ધ ગ્રેટ રૂલર of India, Akbar, had 9 gems in his court. એ તો તમે સાંભળ્યું જ હશે ને. 9 રત્નો. બરાબર ને? જુદા જુદા ક્ષેત્રના જે મહાન વ્યક્તિઓ હોય ને એને એ પોતાના રત્નો ગણાવતો હતો. તો એવા એમની પાસે દરબારમાં કેટલા રત્નો હતા? 9 હતા. The 9 gems were the greatest in their own fields. અહીંયા મહત્વનો મુદ્દો આ જોજો તમે, ધ ગ્રેટેસ્ટ. બરોબર? હમણાં આપણે ચર્ચા થઈ ને, સુપરલેટિવ ડિગ્રી થશે. ગ્રેટ, ગ્રેટર અને ધ ગ્રેટેસ્ટ. મતલબ મહાન, વધારે મહાન અને સૌથી મહાન. તો પોતપોતાના ક્ષેત્રના આ 9 રત્નો જે છે એ સૌથી મહાન હતા. બરોબર ને? હવે one of them was Tansen, a great musician.
આ નવરત્નોમાંના એક રત્ન કોણ હતા? તાનસેન હતા. અને એ શું હતા? તો કે અ ગ્રેટ મ્યુઝિશિયન, બરોબર ને, એક મહાન સંગીતકાર હતા. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. તો રાજા માટે એ જુદા જુદા પ્રકારની, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એટલે જુદા જુદા પ્રકારની મ્યુઝિકલ નોટ્સ, બરાબર ને, મતલબ સંગીતની ધૂન. અહીંયા નોટ્સનો અર્થ નોંધ એવો નહીં લેવાનો, સંગીતના સંદર્ભમાં છે ને, તો સંગીતમાં ધૂન હોય છે. ફોર ધ કિંગ, રાજા માટે એ વગાડતા હતા, બરાબર ને, મતલબ એને સંભળાવતા હતા. હી પ્લેડ રાગ્સ લાઈક મલકૌંસ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. તો આ બધા જે છે ને એ રાગના નામ છે, બરાબર ને. તો કેવા કેવા રાગ જે છે એ વગાડી શકતા હતા? તો જેમ કે માલકમ્સ છે, કે પછી દીપક છે, કેદાર છે, મલ્હાર છે, બરાબર ને, એ બધા એટસેટ્રા છે, ઇટીસી એટલે મતલબ વગેરે રાગ એ રાજા માટે વગાડતા હતા. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ, બરાબર ને. તો આપણે કહેતા હોય છે ને ઇનોવેટિવ, મતલબ જે સર્જનાત્મકતા જે છે ને એ એણે પોતાની એમાં ઉપયોગમાં લીધી. અને જે પેલો મલ્હાર રાગ હતો ને, પ્રાચીન આપણા જે જૂના સમયથી ચાલ્યો આવતો હતો, એમાં એણે પોતાની કેટલીક મૌલિકતાઓ ભેળવી અને કયો રાગ નવો બનાવ્યો? તો કે મિયા મલ્હાર રાગ, બરોબર ને, એનું સર્જન કર્યું. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. હવે એક સાંજે રાજા તેમના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તામ્પુરા એન્ડ મેક અસ હેપી, બરાબર ને. તો એણે શું કીધું કે ભાઈ તમારો જે તાનપુરા છે એના ઉપર કંઈક નવું વગાડો અને અમને બધાને મેક અસ હેપી, ખુશ કરી દો. હવે તાનસેન અગ્રીડ, સહમત થઈ જાય છે તાનસેન કે કઈ વાંધો નહીં. હી ટુક હિઝ તાનપુરા, પોતાનો તાનપુરા ઉઠાવ્યો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, અને કયો રાગ ચાલુ કરી દીધો? રાગ દરબારી વગાડવાનું ચાલુ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. તો હવે જે આખો દરબાર છે એ એકદમ શાંત થઈ ગયો. કામ એટલે બરોબર ને, અને ક્વાઇટ મતલબ એકચિત થઈ ગયો, એમાં જ બધાનું ધ્યાન કેન્દ્રિત થઈ ગયું છે. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. જો ફરગોટ, ભૂતકાળ, સાદો ભૂતકાળ, FORGET, ફરગેટ એટલે ભૂલી જવું. તો અહીંયા ભૂતકાળનું રૂપ કયું મૂક્યું છે? ફરગોટ, મતલબ ભૂલી ગયા. એવરીથિંગ અરાઉન્ડ ધેમ, પોતાની આસપાસની દરેક વસ્તુને ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. તો હવે આફ્ટર સમ ટાઈમ એટલે થોડી વાર પછી. ધ કિંગ લુકડ અપ, રાજા જે છે ને એ લુકડ અપ મતલબ પોતાની જે દ્રષ્ટિ છે એને શું કરે છે? ઊંચી કરે છે. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેસ, બરાબર ને. તો બ્રાઇટ આવ્યો હતો ને આગળ હમણાં આપણે શબ્દ, મતલબ તેજસ્વી, પાઠના નામમાં જ હતો ને. તો અહીંયા શું થાય છે? નજર ઊંચી કરે છે એટલે એની જે આંખો છે એમાં પ્રેસ એટલે પ્રશંસા, વખાણ, બરોબર ને, એનું તેજ. અહીંયા બ્રાઇટ એટલે શું અર્થ લેવાનો છે? તેજ. એ
ઝળહળતું હતું, બરાબર ને? મતલબ એની આંખો છે એ પ્રશંસાના ભાવ સાથે ઝળહળી રહી હતી. કોઈની પ્રશંસા છે એ થતી હોય ત્યારે આંખોમાં પણ એના ભાવ દેખાતા હોય છે ને. વન્ડરફુલ, જો ઉદ્ગાર નીકળી ગયો છે. હી સેડ, તેણે કહ્યું અદ્ભુત. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તો અહીંયા દેખાણું તમને ધ બેસ્ટ, બરાબર ને? મતલબ સુપરલેટિવ ડિગ્રી. ગુડ એટલે સારું, બેટર એટલે વધારે સારું, અને ધ બેસ્ટ એટલે સૌથી સારું, બરાબર? તો અહીંયા એ કઈ રીતે પ્રશંસા કરે છે કે સુપર્બ, ઉદ્ગાર નીકળી ગયો છે, મતલબ શ્રેષ્ઠ એકદમ. આઈ લિસન ટુ યુ એવરી ડે. જુઓ, એવરી ડે છે ને એટલે દરરોજ, ને દરરોજ એટલે સાદો વર્તમાન કાળ, ને સાદા વર્તમાન કાળમાં હિસી ઇટ હોત ને તો એસ કે યસ લાગત, બાકી બધા કરતા સાથે મૂળરૂપ જ આવશે. તો છે ને મૂળરૂપ લિસન. આઈ લિસન ટુ યુ એવરી ડે, હું તને દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તો વિરોધાભાસ જ્યારે તમારે બતાડવાનો થાય ત્યારે બટ કંજક્શન મૂકવાનું રહીએ, બરોબર ને? તો રોજ તને સાંભળું છું, પણ આજે જે તે સંભળાયું એ ધ બેસ્ટ, મતલબ સર્વોત્તમ હતું. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. તો હવે તાનસેન જે છે એ બાઉડ, આપણે કોર્ટમાં ને રાજાના દરબારમાં ને આ રીતે જે ઝૂકીને પ્રણામ કરે, નમસ્કાર કરે, બરોબર ને? એ માટે વપરાતો આ શબ્દ છે બાઉડ. તો એણે એ રીતે ઝૂકીને નમસ્કાર કર્યા, વંદન કર્યા, પ્રણામ કર્યા, બરોબર? અને કોની સમક્ષ, કોની આગળ? તો કે ધ કિંગ, રાજાની આગળ. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજા હવે શું કહે છે આગળ પ્રશંસા કરતા કરતા કે આઈ થિંક મતલબ હું વિચારું છું, યુ હેવ ધ મોસ્ટ. એવું પાછું ધ મોસ્ટ સુપરલેટિવ ડિગ્રી થયું કે ન થયું? શ્રેષ્ઠતા દર્શક. તો મેની છે, બરાબર ને? મચ છે, એ બધા શબ્દોથી તો તમે પરિચિત છો. હાઉ મેની ને હાઉ મચ ને આવી ગયું હતું ને. પણ એનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ મૂકવાનું થાય તો શું થતું હતું? મોર, મતલબ અધિકતા થોડીક બતાડવી છે. પણ શ્રેષ્ઠતા બતાડવાની થાય તો સુપરલેટિવમાં કયું રૂપ મૂકશું? ધ મોસ્ટ. તો આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. ઉદ્ગાર છે, જુઓ. હું માનું ત્યાં સુધી કે ઇન ધ વર્લ્ડ એટલે સમગ્ર વિશ્વમાં, યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ, તારી પાસે સૌથી વધારે અદ્ભુત અવાજ છે. મતલબ તારો જે અવાજ છે એ દુનિયાનો સૌથી અદ્ભુત અવાજ છે એવું મારું માનવું છે. વેલ માય લોર્ડ, there is someone who sings better than I, said Tansen with a smile. હવે જુઓ, એ સાંભળ્યા પછી તાનસેન જે છે ને એ સીધા એક્સેપ્ટ નથી કરી લેતા કે હા હા, આપણને કોઈ પ્રશંસા કરે કે ભાઈ તું તો ક્લાસમાં સૌથી હોશિયાર છોકરો, તો આપણે બીજી કંઈ વાત જ ન કરીએ. હા હા, કે મારા જેવો તો હોશિયાર કોઈ હોય જ નહીં, બરોબર ને? પણ અહીંયા તાનસેન જે છે એ સીધા એ વાતનો સ્વીકાર કરી લેતા નથી. શું કહે છે કે વેલ, સારું ત્યારે, બરોબર, માય લોર્ડ. તો જે રાજા છે ને એના માટે આ પ્રકારનો માનવાચક શબ્દ વપરાય છે. ઓમ લોર્ડ એટલે ભગવાન થાય, પણ અહીંયા આ જે રાજા મહારાજા છે ને એના માટે પણ માય લોર્ડ શબ્દ વપરાતો હોય છે. આપણે જેને જી હજુર કહીએ ને એ ટાઈપનો. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. તમે ભલે કહો કે દુનિયાનો હું શ્રેષ્ઠતમ ગાયક છું, પણ મારા કરતાં પણ સારું ગાઈ શકે એવો કોઈક છે કે, બરોબર ને? અને શેડ તાનસેન વિથ અ સ્માઇલ, આ પણ એણે
સ્મિત સાથે કીધું. રિયલી પ્રશ્ન પૂછે છે જુઓ. ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. હવે બિલીવ એટલે માનવું, બરાબર ને, પણ ડિસબિલીવિંગ શબ્દ વાપર્યો છે, બરાબર ને. એનો અર્થ શું થયો કે માની ન શકે એવી સ્થિતિમાં, બરાબર. કિંગ એટલે રાજા, ક્રાઇડ એટલે બરાડી ઉઠ્યા. પ્રશ્ન પૂછ્યો, રિયલી, ખરેખરી કે? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. કેન યુ અરેન્જ ઇટ? પ્રશ્ન પૂછે છે, આસ્ક્ડ ધ કિંગ. હવે આટલું કે તું સરસ ગાઈ શકે છે, છતાં તું એમ કહેશ કે દુનિયામાં કોઈક એવી વ્યક્તિ છે કે જે તારાથી પણ વધારે સારું ગાઈ શકે છે, તો આઈ મસ્ટ હેવ, બરોબર ને. શેલ, શુડ, કેન, કુડ, વિલ, વુડ, મે, માઇટ, બરોબર. એ બધા સહાયક ક્રિયાપદો છે. મોડલ્સની આપણે વાત કરી હતી ને, ઓક્ઝિલરીઝ. તો કોઈ ભારપૂર્વક વાત કેવી હોય ને તો મસ્ટ વપરાતું હોય છે, બરાબર. જેમ કે વી મસ્ટ ગો ટુ સ્કૂલ ઇન યુનિફોર્મ. આપણે નિશાળે ગણવેશમાં જ જવું જોઈએ, એટલે એક નિયમ જેવું થઈ ગયું ને ટૂંકમાં. પણ નૈતિક ફરજના અર્થમાં હોય તો પાછું શુડ વાપરી શકાતું હોય. જેમ કે વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. આપણે આપણા વડીલોને માન આપવું જોઈએ, બરાબર. તો એ કોઈ ટૂંકમાં ભલે કાયદો કાનૂન નથી, પણ આપણી નૈતિક ફરજ છે કે આપણે એમ કરવું જોઈએ. તો અહીંયા રાજા જે છે ને એ ભારપૂર્વક કહે છે કે તો મારે શું કરવું પડશે, તો કે મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, બરાબર ને. મારા દરબારમાં એને ગવડાવવું જ પડશે. કેન યુ અરેન્જ ઇટ? તો એનું આયોજન કરી આપી શીખીએ. આસ્ક્ડ ધ કિંગ, બરાબર ને. રાજાએ એ રીતે પ્રશ્ન પૂછ્યો છે. તો હવે એના સંદર્ભમાં તાનસેન પાછા શું કહે છે જુઓ. તાનસેન shook his hand. છે ને શેકનો ભૂતકાળ, ધુણાવવું, હલાવવું. તો તાનસેન જે છે ને એ માથું હલાવે છે. અને કઈ રીતે? તો કે આઈ એમ અફ્રાઇડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. તો એ રીતે કહેતા નકારમાં, બરોબર ને. મને કે શંકા છે, બરોબર ને. એ વાતનો ડર છે, શક્યતા ઓછી લાગે છે, એમ આપણે કહેતા હોઈએ ને. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. એ તમારા દરબારમાં નહીં આવે એ કે, મને શંકા છે એ કે. એ રીતે માથું ધુણાવતા એ કહે છે. તો રાજા શું કહે છે? વોટ? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ્સ હિમ. હવે ઉદ્ગાર નીકળી ગયો. શું એ કે? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ્સ હિમ. એ વાત સાંભળી લે કે રાજા તેને વિનંતી કરી રહ્યા છે, છતાં પણ એ કે, બરોબર ને, તોય નહીં આવે એ કે. રાજાની વિનંતી, રાજાનો તો આદેશ હોય, એને બદલે એ કે રાજા વિનંતી કરે છે એવી એને માહિતી મળે, છતાંય નહીં આવે એ કે. ત્યારે શું કે છે તાનસેન? નો, નોટ ઇવન ધેન. મતલબ ના, તેમ છતાં નહીં આવે એ કે. અકબર વોઝ વેરી eager ટુ મીટ હિમ. હવે તો સ્વાભાવિક વસ્તુ છે ને કે અકબરને આ વ્યક્તિને મળવાની આતુરતા થાય જ, બરોબર ને. કે એવી તેવડી કઈ મહાન વ્યક્તિ છે કે જે મારા જેવા મહાન રાજાની વિનંતી ઉપર પણ ન આવે. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. હવે રાજા જે છે એને ઉસ્તાદ, બરોબર ને, યુ કેપિટલ છે એટલે આનું કોઈ ગુજરાતી કરવાની જરૂર નથી, બરોબર. પણ એ રીતે સંબોધીને કહે છે વેરી વેલ, સારું. ત્યારે એ કે ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ હી લુકડ ઇનટુ તાનસેન્સ આઈસ, બરોબર ને. તો સ્મિત સાથે શું કરે છે? તો કે લુકડ ઇનટુ તાનસેન્સ આઈસ.
તાનસેનની આંખોમાં નજર કરે છે, જુએ છે. મતલબ આપણે કહેતા હોય ને આંખોમાં આંખો મેળવવી. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક્ડ ધ કિંગ. તો હવે સ્મિત સાથે તાનસેનની આંખોમાં આંખો મેળવીને શું કહે છે કે ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીંયા ન આવે તો. કન્ડિશનલ સેન્ટેન્સ, બરોબર ને? શરતી વાક્ય તમારે કેવું હોય ત્યારે ઇફનો ઉપયોગ કરી શકો, જો અને તો એ ટાઈપના અર્થમાં, બરોબર ને? તો એ જો તે અહીંયા નહીં આવે તો આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ. બરોબર ને? હું મારી જાતે ત્યાં જઈ શકીએ. વિલ યુ ટેક મી ટુ હિમ? તું મને ત્યાં લઈ જઈશ? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પૂછ્યું. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. હવે તાનસેને કીધું કે હા, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. એક રાજા તરીકે તમારે એની પાસે જવાનું નથી કે આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. બરોબર ને? તો શું કહે છે રાજા કે હું એની પાસે એક વિનમ્ર લવર ઓફ મ્યુઝિક, સંગીત પ્રેમી તરીકે આઈ શેલ ગો. તો જુઓ, શેલ ગો છે ને સાદો ભવિષ્યકાળ. ભવિષ્યકાળમાં સહાયક ક્રિયાપદ શેલ મૂકવામાં આવે છે, મતલબ હું જઈશ એની પાસે. અને આપણે શીખ્યા હતા ને પહેલા પુરુષમાં આઈ અને વી સાથે સહાયક ક્રિયાપદ શેલ મૂકવાનું છે, બરોબર ને? બાકી યુ, હી સી ઇટ, ધે, મતલબ બીજો અને ત્રીજો પુરુષ એકવચન બહુવચન બંનેમાં સહાયક ક્રિયાપદ કયું મૂકવાનું થતું હતું? વિલ. તો એ કહે છે કે હું એક વિનમ્ર સંગીત પ્રેમી, બરોબર ને, તરીકે એની પાસે જઈશ. હવે સંત હરિદાસ વોઝ ધ મેન. જે વ્યક્તિ વિશે તાનસેન વાત કરી રહ્યા હતા એ બીજું કોઈ નહોતું પણ કોણ હતું? સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. હવે અકબરે વાત કરી એમના વિશે, બરોબર ને? મતલબ સંત હરિદાસ વિશે વાત કરી. કોને વાત કરી? તો કે અકબરને. તો ટોલ્ડ છે, ટેલનું ભૂતકાળ, મતલબ વાક્ય સાદા ભૂતકાળનું થયું, બરોબર ને? હી વોઝ તાનસેન્સ ગુરુ. કોણ હતા તાનસેનના ગુરુ? સંત હરિદાસ, બરોબર ને? તો હવે તાનસેને વાત કરી કે ભાઈ તો પછી એ જે વ્યક્તિ છે બીજું કોઈ નથી પણ સંત હરિદાસ છે, અને મારા ગુરુ છે. એ કે હી લિવ્ડ અ વેરી સિમ્પલ લાઈફ. અને એના જે ગુરુ છે એ વેરી સિમ્પલ લાઈફ, બહુ સાદગી ભર્યું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા. બરોબર ને? તો એમનું જે જીવન હતું એ સંગીતને અને બીજું કોને? ભગવાન શ્રી કૃષ્ણને, બંનેને સમર્પિત હતું. મતલબ જીવનનો જે ધ્યેય હતો એ આ બે જ વસ્તુ હતી, એક સંગીત અને બીજું ભગવાન શ્રી કૃષ્ણ. બીજી કોઈ ત્રીજી એનામાં કોઈ લાલસા હતી નહીં કે ભાઈ સંગીત મને આવડે છે તો લોકોને ભેગા કરવું, મારી ખ્યાતિ દૂર દૂર સુધી પહોંચે, કે પછી હું એમાંથી ખૂબ પૈસા કમાઉં, એવી કોઈ લાલસા હતી નહીં. એક ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અને બીજું સંગીતમાં લયબદ્ધ થઈ જવું, આ બે જ વસ્તુમાં એને રસ હતો. He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. તો છે ને lived, લીવનું ભૂતકાળ, રહેતા હતા, બરોબર ને? ક્યાં? તો કે ઇન વૃંદાવન. તો ઇન પ્રેપોઝિશનનો ઉપયોગ સમજાણો ને કોઈ સ્થળમાં, બરોબર? આપણે રહેતા હોઈએ
તો ઇન મૂકવાનો થાય છે, અને એમાંનું પછી આપણે પેટા સ્થળ બતાડવું હોય તો એટ વાપરતા હોઈએ. અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે આપણું જ લખવું હોય તો આઈ લીવ ઇન કેશોદ, પછી એમાં ને એમાં જોડવું હોય તો એનું પેટા સ્થળ છે કોઈ સોસાયટી આતે કે ભાઈ એટ મેઘના સોસાયટી કે પછી ગંગનાથપરા છે કે શ્રીનગર સોસાયટી છે કે, બરોબર ને, તો એ રીતે જોડી શકો તમે. ઇન અ હટ, ઝૂંપડીમાં રહેતા હતા, અને ક્યાં તો કે ઓન ધ બેંક ઓફ રિવર યમુના, તો બીજું પ્રેપોઝિશન કેવું આવ્યું? ઓન, બરોબર ને. તો બેંક ઓફ રિવર યમુના મતલબ યમુના નદીના કિનારા પર રહેતા હતા. ઓન એટલે ઉપર, પણ અડકીને ઉપર હોય એવી સ્થિતિમાં ઓન વાપરીએ છીએ, બરોબર ને. જો અડકીને ઉપર ન હોય એવી સ્થિતિ હોય તો ઓવર વાપરતા હોઈએ છીએ, બરોબર. જેમ કે ધેર ઇઝ અ સીલિંગ ફેન ઓવર માય હેડ, મારા માથા ઉપર એક સીલિંગ ફેન છે, પણ એ સીલિંગ ફેન માટે મેં ઓવર વાપર્યું કારણ કે અડકીને ઉપર હોતો નથી. તો હવે his disciples were Baiju Bawra and Tansen, બરોબર ને. તો એના જે શિષ્યો છે એ કોણ હતા? તો કે એક તો બેજુ બાવરા હતા, અને બીજા કોણ હતા? તો કે અત્યારે જે આ રાજા અકબરના દરબારમાં છે એ જ તાનસેન. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine, બરોબર ને. તો હવે અહીંયા જેમ આણે તાનસેને કીધું હતું કે ભાઈ રાજાના વેશમાં કે રાજા તરીકે તમારે નથી જવાનું, સાદગી ભૈરા પહેરવેશ સાથે સામાન્ય વ્યક્તિના રૂપમાં જવાનું છે, બરોબર, અને એનો બધો પરિચય આપી દીધો. હવે એ પછી એ બંને જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે શું થાય છે? તો કે જે સંત હરિદાસ છે એ પોતાની નિત્ય ક્રિયાઓમાં વ્યસ્ત હતા, ડેઇલી રૂટીન છે ને. હી ગ્રીટેડ બોથ, બરોબર, બંનેનું અભિવાદન કર્યું. કોઈ આવે એટલે સંતો કરે ને એનું અભિવાદન, આવો બેસો, પાણી દે, ખવડાવે પીવડાવે, બધું સંતોમાં બહુ હોય. When they requested him to sing, he smiled and said, I am not a great musician. I sing as you sing. I left singing many days ago, so I can't sing properly. બરોબર ને. હવે બંને વિનંતી કરી. વેન ધે રિક્વેસ્ટ, એમાં ધે કોના માટે થયો? તો કે અકબર અને તાનસેન માટે. બંનેના બદલે કયું સર્વનામ વાપર્યું છે? ધે. તો વેન ધે રિક્વેસ્ટેડ હિમ, જ્યારે એ બંને રિક્વેસ્ટ કરી, વિનંતી કરી. હિમ મતલબ તેમને, તેમને મતલબ કોને? સંત હરિદાસને. શું વિનંતી કરી? તો કે ટુ સિંગ, ગાવા માટેની. હી સ્માઇલ્ડ, તો અહીંયા હી કોના માટે વપરાણું છે? સંત હરિદાસ માટે. તો સંત હરિદાસ સ્માઇલ્ડ, સ્મિત કર્યું, એન્ડ સેડ, કીધું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું કોઈ મહાન સંગીતકાર નથી. કે આઈ સિંગ એઝ યુ સિંગ, જેવું તમે ગાઓ છો એવું હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, ઘણા દિવસ પૂર્વે તો મેં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, એટલે હવે હું યોગ્ય રીતે ગાઈ પણ શકું એમ નથી, બરોબર ને. તો કાન્ટ આવ્યું, જુઓ. કેન એટલે કંઈક કરી શકવાની સમર્થતા બતાડતા હોય, બરોબર, અને કંઈક ન કરી શકવાની શક્યતા બતાડવી હોય તો એનું નેગેટિવ કરી નાખવાનું, કાન્ટ, બરોબર ને. તો આઈ કેન સિંગ પ્રોપરલી મતલબ હું યોગ્ય રીતે સરસ રીતે ગાઈ શકું છું, અને સરસ રીતે ગાઈ નથી શકતો એવી મારી અસમર્થતા બતાડવી છે, તો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી કહેવું પડે ને. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તો હવે આ જે તાનસેન છે એ તો શું હતો એનો? તો કે એક માનીતો શિષ્ય હતો, બરોબર, પણ છતાંય
શું થાય છે તો કે could not persuade him to change his mind. To change one's mind એટલે કોઈ એક વ્યક્તિના જે વિચાર છે એમાં ફેરફાર લઈ આવવો, બરોબર ને, કોઈના નિર્ણયને બદલાવી શકવો. તો એનો પ્રિય શિષ્ય હોવા છતાં તાનસેન એના જે વિચાર છે, નિર્ણય છે, એમાં ફેરફાર લાવી શક્યા નહીં, નિર્ણય બદલાવી શક્યા નહીં. However, તાનસેન ન્યૂ, જુઓ KNOW, નો એટલે જાણવું, એનું ભૂતકાળનું રૂપ છે, બરોબર ને, KNEW, ન્યૂ. તો however, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, બરોબર ને. તો હવે ટુ ગેટ રાઉન્ડ એટલે કોઈ વ્યક્તિ પાસે કોઈ કામ પૂર્ણ કરાવવું. તો તાનસેન હાવેવર એટલે તેમ છતાં, તાનસેન ન્યૂ મતલબ તાનસેન જાણતા હતા, હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ મતલબ તેઓની પાસેથી કઈ રીતે કામ કરાવવું, બરોબર ને, મતલબ કેવી રીતે ગવડાવવું એ એને ખબર હતી. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, બરાબર. હવે એના માટે એણે શું કર્યું તો કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે ન ગાઓ મને વાંધો નથી, પણ એ કે હું તમારી સામે ગાઉં, એવો પ્રસ્તાવ મૂક્યો કે મને તો તમે ગાવા દેશો ને. Then as Tansen sang, he made some mistake again and again. બરાબર ને. હવે તાનસેને ગાવાનું ચાલુ કર્યું એટલે શું કર્યું તો કે મેડ છે એ શું છે તો કે MEK મેકનું ભૂતકાળ. તો સાદા ભૂતકાળના રૂપો આપણે આપ્યા હતા ને વર્બના તમને પાકા કરવા, એ પાછળનો હેતુ જ આ હતો કે કાળ સમજવામાં સરળતા રહીએ. તો સાદા ભૂતકાળમાં ક્રિયાપદ પછી ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, બરોબર ને. તો હી મેડ સમ મિસ્ટેક, કેટલીક ભૂલો કરી, અગેન એન્ડ અગેન, ઘડીએ ઘડીએ, એવું નહીં કે એકવાર ભૂલ તો ગુરુ સમજે કે ભાઈ એકાદી વાર તો ભૂલચૂક થયા કરતી હોય, પણ ઘડીએ ઘડીએ એક જ પ્રકારની ભૂલો કરવાનું ચાલુ રાખ્યું. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન. જુઓ હવે ગુરુથી રહેવાનું નહીં, બરોબર ને. તો અહીંયા મહત્વની વસ્તુ આ છે, જોજો, નોટ તો સ્પેલિંગમાં જરાક ફેર છે પણ અર્થ જાજો ફરી ગયો ને. આ નોટ છે એ નહીં માટે, અને આ નોટ છે એ અહીંયા સંગીતના અર્થમાં, ધૂનના અર્થમાં છે, બરોબર. અને આ ધેટ્સ એપોસ્ટ્રોફી એસ અહીંયા જે કર્યો છે ને એ ધેટ ઇઝનું ટૂંકું રૂપ છે, બરોબર. તો આવું બધું ખ્યાલ રાખવાનું. હા, તો ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન, એ તરત જ બરાડી ઉઠે છે. ક્રાઇડ, જુઓ, ઇઝ ગુરુ, તેના ગુરુ. તો તેના ગુરુ બરાડી ઉઠ્યા. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ, તે સાચી ધૂન નથી તાનસેન. વોટ હેઝ હેપન્ડ ટુ યુ સેડ ધ ગુરુ. ગુરુ કહે છે તને થયું શું છે તાનસેન, આ કેમ ખોટી ધૂન મીંડો છો ગાવા. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે પ્રિટેન્ડ મતલબ ડોળ કરવો, ઢોંગ કરવો, બરાબર ને. તો જાણે એને ખબર જ ન હોય એવું એણે ઢોંગ કર્યો કે ભાઈ ખોટી આ ધૂન છે તો સાચી શું એ મને ખબર જ નથી, એવા અર્થમાં એણે ઢોંગ કર્યો અને એવું બતાડવાનો પ્રયત્ન કરવા માંડ્યો કે ના ના આ જ સાચી છે. He made the same mistake again. ફરી આને આ ભૂલ કરી. સંત હરિદાસ was angry. હવે તો થઈને ગુસ્સે ગુરુ, મારા શિષ્યને મેં કેટલી મહેનત કરીને તૈયાર કર્યો અને એકને એક ભૂલ ઘડીએ ઘડીએ કરે છે. તો શું થયું તો કે એ ગુસ્સે થઈ ગયા સંત હરિદાસ. He took the તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. જુઓ, ટૂંક, ટેકનું ભૂતકાળ, બરોબર ને. લઈ લીધો એણે તરત જ, પેલો જે હાથમાં તાનપુરા હતો ને તાનસેનના હાથમાં, એ લઈ લીધો. He sang the રાગ દરબારી in the right way. તો હવે રાઈટ વે, સાચી રીતે ગાવાનું ચાલુ કરી દીધું. શું ગાવાનું ચાલુ કરી દીધું તો કે રાગ દરબારી. અને સેંગ શું છે
સિંગનું ભૂતકાળ. તો સાદા ભૂતકાળની રચના ખ્યાલ આવી ગયો ને તમને? કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. સિંગનું ભૂતકાળ સેંગ, તેણે ગાયું. શું? તો કે રાગ દરબારી. કઈ રીતે? તો કે ઇન ધ રાઈટ વે, સાચી રીતે. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. એવું ને, આપણે આર્ટિકલમાં આનો ઉપયોગ કર્યો તો. ઓર્ડિનલ્સ જે છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એ બધાની પૂર્વે ધ આર્ટિકલ લગાડવો પડે. ફર્સ્ટ, લાસ્ટ છે ને એ બધા ક્રમ. તો ક્રમવાચક સંખ્યા ધ, નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. અને હી વેન્ટ ઓન ટુ. વેન્ટ શું છે? તો કે ગોનું ભૂતકાળનું રૂપ છે. બરોબર ને? તો એ આગળ અને આગળ ગાતા જ રહ્યા. The sweetness of his voice spread all around. બરોબર? તો હવે એનું જે અવાજ હતો, એની મધુરતા હતી, માધુર્ય હતું. સ્વીટનેસ એટલે બરોબર. ઓફ હિઝ વોઇસ એટલે તેના અવાજનું. સ્પ્રેડ એટલે ફેલાઈ ગયું. ઓલ અરાઉન્ડ મતલબ ચારે તરફ ફેલાઈ ગયું એના અવાજનું માધુર્ય. Both the king and Tansen forgot where they were. આવ્યું ને? forgot, forget નું ભૂતકાળ. બોથ એટલે બંને. બંનેમાં કોણ કોણ? તો કે ધ કિંગ એન્ડ તાનસેન. બરોબર ને? મતલબ અકબર અને તાનસેન બંને. ફરગોટ એટલે ભૂલી ગયા. શું ભૂલી ગયા? તો કે વેર ધે વેર, તેઓ ક્યાં હતા એ બાબત પણ ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ. હવે કિંગ જે છે એ રિયલાઇઝડ એટલે સમજી ગયા, અનુભૂતિ કરી. શું? કે તાનસેન વોઝ રાઈટ. તાનસેન ખરો હતો, સાચો હતો. એ ક્યાં તો અદ્ભુત સંગીત પીરસે છે. He had certainly never heard any music like this before. બરાબર ને? આની પહેલા he had certainly never heard. જો હેડ અને હિયરનું ભૂતકૃદંત છે, થર્ડ ફોર્મ ઓફ વર્બ. તો હેડ સાથે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ જોડાય એટલે પૂર્ણ ભૂતકાળ. તો ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગયેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વાપરી શકાતો હોય છે ને. તો અહીંયા નેવર મતલબ કદી નહોતું સાંભળ્યું. બરોબર ને? સર્ટેનલી એટલે ચોક્કસપણે. એની મ્યુઝિક એટલે કોઈ પણ સંગીત. લાઈક ધીસ એટલે આના જેવું. બિફોર એટલે અગાઉ. મતલબ અગાઉ એણે આવું સંગીત ક્યારેય સાંભળેલું નહોતું. હી સેડ, આઈ એગ્રી, હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. તાનસેને કીધું હતું ને કે ભાઈ સૌથી મહાન હું નથી. કે જ્યારે એના વખાણ કરતાં કરતાં કીધું હતું ને અકબરે કે ભાઈ દુનિયાના જે સંગીતકારો છે એમાં કદાચ તું જ મહાન છો, ત્યારે એણે તરત જ વાસ્તવિકતા સામે મૂકી દીધી ને કે ભાઈ મારા કરતાં પણ મહાન મારા ગુરુ છે. ને અહીંયા અકબરને એ વાત એણે રિયલાઇઝ પણ કરાવી દીધી ને. એટલે અકબરે પણ કહી દીધું કે ભાઈ હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. બરાબર ને? સંત હરિદાસ જ મહાન. જુઓ ધ ગ્રેટેસ્ટ, ફરી પાછો આવ્યો અહીંયા ઉલ્લેખ ધ ગ્રેટેસ્ટનો. તો ધ ગ્રેટેસ્ટ શું બતાડે છે? તો કે સુપરલેટિવ ડિગ્રી. બરોબર ને? અને આપણે આગળ વાત થઈ હતી એ મુજબ સુપરલેટિવ ડિગ્રી જે છે એમાં આર્ટિકલ કયો લગાડવો પડતો હોય છે? ધ. તો લગાડ્યો છે ને, ધ ગ્રેટેસ્ટ કર્યું છે. અને ગ્રેટેસ્ટના ત્રણેય ફોર્મ જોતા હોય તો ગ્રેટ, ગ્રેટર અને પછી શું આવશે? ગ્રેટેસ્ટ. બરોબર ને? તો એ પણ યાદ રાખો. તો હવે નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. આવ્યું પાછું પોઝિટિવમાં ફેરવું છે. જુઓ, નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. મતલબ બીજા કોઈ પણ સંગીતકાર એમના જેટલા મહાન નથી. બરોબર ને? મતલબ
સંત હરિદાસ છે એ સૌથી મહાન છે. તો પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. હજી આપણે વ્યાકરણમાં આ મુદ્દાનો વિશેષ મહાવરો નિયમો સાથે કરશું, એટલે ત્યારે પાછો અભ્યાસ કરી લેજો. ત્યારે યાદ રાખજો, આ રીતે એનું રૂપાંતરણ પોઝિટિવમાં થયું હતું. હવે ધે વોકડ બેક સાયલન્ટલી, એકદમ શાંતિપૂર્વક, બરોબર ને, ચૂપચાપ પરત ચાલ્યા જાય છે. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ, પછી રાજા જે છે એણે પોતાનું મૌન, જુઓ બ્રોક આવ્યું, એ શું છે? બ્રેકનું ભૂતકાળનું રૂપ, બરોબર ને. તો રાજાએ પોતાની જે મૌન હતું, ચૂપકીદી હતી, એને ભંગ કર્યો, તોડી, મતલબ બોલવાનું ચાલુ કર્યું, મતલબ અત્યાર સુધી સાયલેન્ટલી એકદમ શાંતિપૂર્વક પાછા ફર્યા પછી એણે પોતાનો જે ચૂપકીદી હતી એ તોડી, મતલબ બોલ્યા. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી? પ્રશ્ન પૂછે છે કે તમે એના જેવું કેમ નથી ગાઈ શકતા? તો અહીંયા કારણ જાણવું હોય તો WH ક્વેશ્ચન્સમાં આપણે શીખાતા ને, વાયથી પ્રશ્ન પૂછી શકાય. અને કાંટની પણ હમણાં ચર્ચા કરી ને આપણે, સામર્થ્ય બતાડવા માટે કેન શબ્દ છે, અને નકારાત્મકમાં અસમર્થતા બતાડવી હોય તો કાંટ વાપરી શકાય. તો વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી? ઉસ્તાદજી, તમે એના જેવું કેમ નથી ગાઈ શકતા? એ કે તાનસેન સ્માઇલ્ડ. હવે તાનસેન સ્મિત કરે છે, બરાબર ને, અને શું કહે છે? શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. તો એ તો તરત જ એણે વાસ્તવિકતા કહી દીધી કે ભાઈ હું તો તમારા આદેશ પર ગાતો હતો. રાજાએ આદેશ કર્યો હોય ને, એનું રત્ન પોતાનું ગણ્યું હતું ને એમાં કોર્ટમાં એ જે રાજા આદેશ કરે એમણે કરવાનું હતું, એટલે કે હું તો તમારા આદેશ પર કામ કરી રહ્યો હતો. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, મતલબ હિન્દુસ્તાનના જે રાજા છે એના આદેશ પર હું આ ગાઈ રહ્યો હતો. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. અને ગુરુજી મારા જે છે એ કોના માટે ગાય છે? તો કે ફોર ધ વન, એના માટે ગાય છે. હુ એટલે કે જે ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, રાજાઓના પણ રાજા છે. તમે હિન્દુસ્તાનના રાજા, એમ દુનિયાના સંખ્યાબંધ રાજાઓના પણ રાજા, મતલબ ઈશ્વર, ભગવાન. આપણે શરૂઆતમાં જ જોયું હતું ને કે સંત હરિદાસ છે એનું જીવન સમગ્ર છે એ સંગીત અને શ્રી કૃષ્ણને જ સમર્પિત હતું, બરાબર ને. મતલબ એ જે ગાતા હતા એ ભગવાન માટે ગાતા હતા, અને હું જે ગાઉં છું એ તો તમારા માત્ર આદેશનું પાલન કરું છું, એનાથી વિશેષ કાંઈ નથી. કે એટલે સ્વાભાવિક છે કે હું જે ગાઉં એના કરતાં મારા ગુરુજી ગાય, એમાં ઘણો તમને ફરક દેખાવાનો છે ને. સેલ્લો એકદમ સરસ મજાની વાર્તા, તો પાછો તમે એને સ્ટડી કરી લ્યો, બરાબર. અને પછી હવે આપણે થોડો વિડિયાની લેન્થ વધી ગઈ છે ને આપણા, એટલે નેક્સ્ટ પાર્ટમાં બાકીનો પાર્ટ પૂરો કરશું. પણ એ પહેલાં તમને હોમવર્કમાં આપું છું આ એક્સરસાઇઝ જે છે, બરાબર ને, એના જવાબો ખાસ રફબુકમાં તમે વ્યવસ્થિત લખી લ્યો અને પ્રયત્ન કરો. ને આગળનું જે ચલાવી લીધું છે એ બધું પણ ફેરબુકમાં લખી લ્યો, તૈયાર કરી લ્યો. પછી કવિતાની મેં એક્ટિવિટી આપી છે ને, એ પણ સરસ તાલબદ્ધ રાગ સાથે ગાય, એની નાનકડી વિડીયો ક્લિપ બનાવીને મને મોકલો, બરાબર. તો એ બધું હોમવર્ક જે છે એ ખાસ કરો. આના પછીનું હજી નીચે આપ્યા છે ને તમને મુદ્દાઓ, એ પણ પ્રશ્ન જવાબો ખાસ પ્રયત્ન કરો બધા સેલ્ફ પ્રેક્ટિસમાં. અને પછી હું અહીંયા કરાવું ત્યારે જોશો ને તો તમને વધારે ફાયદો થશે. બાકી જોઈને બેઠે બેઠા ઉતારા કરવાથી કાંઈ ફાયદો થતો નથી, બરાબર ને. તો હોમવર્કમાં એક્સરસાઇઝ આપું છું, અને પાછળ જે ચલાવ્યું છે એ વ્યવસ્થિત રિવિઝન કરી અને એમાં આવેલી એક્સરસાઇઝને ફેરબુકમાં લખીને
તૈયાર કરી લેવાની છે, બરાબર ને? તો આ વિડીયો લેક્ચરને અહીંયા આપણે પૂરો કરીએ છીએ. બધાને શુભેચ્છાઓ. આવજો.